નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસના જય મહાદેવ. તો ચાલો આજે આપણે જોઈએ ગૌરીશંકર રુદ્રાક્ષ વિશે, જે અતિ દુર્લભ રુદ્રાક્ષ છે. આ રુદ્રાક્ષના આપણે ફાયદાઓ જોઈએ તો કે આ રુદ્રાક્ષ ખૂબ જ દુર્લભ રુદ્રાક્ષ છે, કારણ કે તેમાં બે રુદ્રાક્ષ એક સાથે જોડાયેલા હોય છે. તેના મુખ્ય અને પ્રમુખ દેવતા જોઈએ તો ભગવાન શિવ અને માતા પાર્વતી છે. જો આ ત્રણ રુદ્રાક્ષ એક સાથે જોડાયેલા હોય તો તેને ગૌરીશંકર અને પાર્વતી કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક આ ત્રણ પણ જોડાયેલા હોય છે. આ રુદ્રાક્ષ ગળામાં પહેરવામાં આવે અથવા ઘરના પૂજા મંદિરમાં અથવા પ્રાર્થના ખંડમાં રાખવામાં આવે અથવા પોતાની સાથે રાખવામાં આવે તો આ રુદ્રાક્ષ પહેરનારને સૌભાગ્ય, સંપત્તિ, સારું સ્વાસ્થ્ય, શાણપણ અને જીવનમાં સારી સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ આપણને પ્રદાન કરે છે. આ રુદ્રાક્ષમાંથી શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે વ્યક્તિએ જે આ મંત્ર છે એ મંત્રની માળા કરવી અથવા જાપ કરો અથવા તે મંત્રણા કરવી જોઈએ કે ઓમ ગૌરી શંકરાય નમઃ, કે ઓમ ગૌરી શંકરાય નમઃ, અથવા બીજો મંત્ર છે કે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. તો તેનું સારું એવું પરિણામ મળે છે. નમસ્કાર મિત્રો, આ હતી ગૌરીશંકર રુદ્રાક્ષ વિશેની માહિતી. આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.